જય શ્રી કૃષ્ણ મિત્રો। તો જો આજે અમે બનાવનારા એ પાસ્તા હું તમને બતાવીશ કેવી રીતે પાસ્તા બને ને હું તમને પાસ્તાની થેલી બતાવું જેમાં કાચા પાસ્તા આયા હોય। તો જો આ પાણી ગરમ થવા દઈ દીધું હોય બાય ને આયરા બા એના અંદર મીઠું નખાય ને જો અંદર તેલ જાય તેલ નાખ્યું ને હું તમને બતાવું કાચા પાસ્તાની થેલી। तो आ जो आना अंदर पास्ता आवे ने भेगो सॉस है सोया सॉस ने टोमेटो केचप नहीं हवे आमां डूंगरी नी मोरसू डूंगरी मोरसू डूंगरी ने चाको डूंगरी ने लहण मोरसू ने पछी ओमां नाखसू पास्ता ने बनावशो तो तमने बतावीश फूल प्रोसेस केम पास्ता बने। तो जो डूंगरी मोरू ने आ बा पाछळ लहण मोरे हूँ तमने बताऊं जो बा अहीं लहण फोले ने हूँ अहीं डूंगरी मोर जो आ थैली तोड़ाय पास्ता नी नेरा पास्ता ने अंदर थी मसालो निकळ्यो ने बीजा बे आयरा एक सोया सॉस ने टमाटर सॉस ने जो हवे बा डूंगरी फोले पेला हूँ फोलो तो मैं बांध दे डूंगरी फोलवा ने बा फोले डूंगरी ने जो अहीं पानी फूल उकरी गयुं है ने हवे एना अंदर अमे पास्ता नाखशुं। तो जो है पास्ता जाए अंदर लहना बोटका करवा मेम से धनी टांगियो नहीं सुनी जो हूँ आ थैली काढी नाखवानो पी आवी गई ये मने कमी नहीं हां जाओ दे नहीं दिखाई दे आवड़े कौन से तो जो आ है चिल्ली सॉस टमाटर सॉस थी आ चिल्ली सॉस है ने आ है सोया सॉस आराबी ने बीजो आ पाउडर है आयो है एगो मसालो तो काटी नाखे ने પછી આનો વઘાર દેશું એટલે તે ધન તો જો આયરા પાસ્તા ને હવે અંદર મસાલો ને આ બધો મસાલો નાખીને વઘાર દેશું પછી મસ્ત બનશે પછી તો મને ખાઈને રિવ્યુ દઈશ કેવા બન્યા તો તેલ નાખ્યું હવે મેં વઘાર દેશું આ પાસ્તાનું તો આ ડુંગળી નાખશું હવે જો ડુંગળી નખાય ને હવે હળદર નાખશું ને ચીલી સોસ નાખશું હવે मोटी का कर लिया था हूं था अच्छा चिली सॉस ने હવે આ સોયા સોસ જાશે આનંદ ને હવે જે આના ભેગો મસાલો આવ્યો તો આ મેંગી જેવો જ મસાલો હોય आए ना मोटी का कर जाए मसाला
ને હવે આ પાસ્તા જશે. ને હવે હરખી રીતના મિક્સ કરશું પાસ્તા, જેનાથી બધો મસાલો હોય ને તે હરખો ચોટી જાય. જો આયરા પાસ્તા બની ગયા ને હવે અમે ખાશું ને હું તમને રિવ્યુ દઈશ કે આ બને પાસ્તા. આ પાસ્તા તો જો આયરા પાસ્તા મસ્ત બન્યા, એકદમ હોટલ જેવા જ પાસ્તા બન્યા. અને જો તમને મારા વિડીયો પસંદ આવે તો મારા વિડીયોને લાઇક, શેર અને મારા ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. તો હવે આપણે મળીએ બીજા વ્લોગમાં.